ચાવી નથી જડી લઈ ગયો કોક અંદર. આજે તારીખ 19/6/2026 શુક્રવારના દિવસે વધારેલા આપણા આદર ભાજપના મહેમાન અમૃતભાઈ રવજીભાઈ જેલાગડા ગામ સામખિયારી, મંજુલાબેન હંસરાજસિંહ છાડવા ગામ સામખિયારી બંને દાતાશ્રીઓએ 11,000 રૂપિયાનું આદર ભાજપના અબોલા જીવોને ઘાસચારા માટે અનુદાન આપેલું છે. તે બદલ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુ એમને હંમેશા માટે સ્વસ્થ, એમનું સ્વાસ્થ્ય સારું રાખે, એમને હજુ પ્રેરણા આપે અને હજુ એવા એટલા એમને શક્તિશાળી એટલા એમને બનાવે કે એ જેમ બને તેમ અબોલા જીવોની સેવા કરી શકે એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. દાતાશ્રીઓ સાથે આવેલા જયેશભાઈ, જુલીલાલભાઈ, હંસરાજભાઈ, રતનસિંહભાઈ એ પણ ખૂબ જીવદયા પ્રેમી છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એ પણ દાતા સાથે આવી એમને સાચો માર્ગ બતાવી જીવદયાનું કાર્ય કરવા માટે સંબોધન કરે છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન એમને પણ સારી સદબુદ્ધિ આપે, એમની સારી સ્વાસ્થ્ય જળવાય એવી એમને અમારી અંતરથી આ મનોકામના છે. ધન્યવાદ. આ જ રીતે અવારનવાર આદર બાજાપુર નહીં પણ કોઈ પણ બાજાપુરની અંદર જઈ અબોલા જીવોની સેવા કરવાનો અચૂક લાભ લેજો અને એમને આશીર્વાદ પ્રાપ્ત કરજો એવા અમારા નગરની એ છે. એ પ્રમાણે ભગવાન સુખી રાખે. ધન્યવાદ. આદર બાજાપુર અને આદર બાજાપુર ટ્રસ્ટ તરફથી આપણે દાતાશ્રીઓને સાલ ઉગાડી અને સન્માન કરીશું. કેતનભાઈ અમારું સ્વાગત કર્યો અને એમને બહુ આનંદ થયો અને આજે સાથ સેવા આપી રહ્યા છે. ત્યાં હંસરાજભાઈ, રતનસિંહભાઈ ને હિલાલભાઈ ને તમારું નામ જયેશભાઈ બધા એમ સેવા આનંદ થયો એ આવ્યા તો. હા આપી દો ને. આ નથી આપણે જયેશભાઈનું પણ સન્માન કરીશું અને એમને પણ જયેશભાઈ સાથે બધા મહેમાનોનું સન્માન કરીશું. હંસરાજભાઈ તો અત્યારે વિડીયો ઉતારવામાં વ્યસ્ત છે. પર્સનલ રીતે અમે સ્વાગત કરીશું. ધન્યવાદ. રતનસિંહભાઈને તો રતનસિંહભાઈને તો આપણે રોજ સન્માન કરીએ છીએ. આ અમને ફોન સંભાળવું કહેવાય. આજે પાછા કરવું સંભાળવું કહેવાય. યાદ રહે ને આવી ગયું.